સાબરમતી વિસ્તારમાં બ્લાસ્ટની ઘટના બની છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સાબરમતી વિસ્તારમાં બ્લાસ્ટ થયો। પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થયો છે। તો બેટરીમાં બ્લાસ્ટ થયો, પાર્સલમાં રહેલી આ બેટરીમાં બ્લાસ્ટ થયો અને પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર બે લોકો છે તે ઇજાગ્રસ્ત થયા છે। તો પોલીસે બ્લાસ્ટ મામલે તપાસ હાથ ધરી છે। સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તો અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બ્લાસ્ટની ઘટના બની, જેમાં પાર્સલમાં રહેલી બેટરીમાં અચાનક બ્લાસ્ટ થયો છે। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। તો પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર બે લોકો છે તે ઇજાગ્રસ્ત થયા। વધુ વિગતો સાથે સંવાદદાતા કિંજલ બોરીસ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી, અમદાવાદ સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટની ઘટના બની છે, શું છે મામલો? જે ચોક્કસથી હાલ જે લોકો છે તે વધારે ને વધારે ઓનલાઈન ખરીદી કરતા હોય છે, પાર્સલ મંગાવતા હોય છે, જેને લઈને અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પણ એક પાર્સલ આવ્યું હતું અને જે પાર્સલ છે તે રિસીવ કરવા માટે એક વ્યક્તિ આવ્યો હતો અને જે પાર્સલ છે તે ડિલિવરી કરવા માટે પણ એક વ્યક્તિ આવ્યો હતો। પરંતુ જ્યારે પાર્સલ લેતે સમયે પાર્સલમાં અચાનક છે તે બ્લાસ્ટ થયો હતો। હાલ પ્રાથમિક માહિતીના પ્રમાણે જે પાર્સલની અંદર કોઈ બેટરી હોવાને કારણે જે બેટરી છે તે કંઈક બ્લાસ્ટ થઈ હતી અને અત્યારે જે પાર્સલ લેવાવાળો અને પાર્સલ જે આપવા આવ્યા હતા તે બંને વ્યક્તિ હાલ જે ઈજાગ્રસ્ત થયા છે, તેની સાથે જે પોલીસ છે તે પણ હાલ ઘટના સ્થળે પહોંચી છે। કારણ કે કઈ રીતે એકાએક બ્લાસ્ટ થયો, પાર્સલની અંદર કઈ વસ્તુ હતી, કયું પાર્સલ મંગાવવામાં આવ્યું હતું, પાર્સલ ક્યાંથી આવ્યું હતું, તે તમામે તમામ જે તપાસ છે તે કરવામાં આવશે અને આગામી દિવસોમાં એટલે કે આગામી સમયમાં જે પોલીસ છે તે અનેક ખુલાસાઓ કરશે। હાલ તો જે પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે અને તમામ જે ઝીણવટભરી તપાસ છે તે કરવામાં આવી રહી છે। જે ઈજાગ્રસ્તો છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ગંભીર રીતે બંને ઈજા થયા છે, એટલે કે બંને લોકો અત્યારે મરણ અને જીવન વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। કારણ કે બ્લાસ્ટ એટલો ઘાતક હતો કે બંને વ્યક્તિઓ છે તેમણે ગંભીર રીતે ઈજા પામ્યા હતા અને કઈ રીતે, કારણ કે એક બેટરી અંદર હોય તો બેટરીનો બ્લાસ્ટ આટલો ઘાતક ના હોય, તેની તીવ્રતા આટલી વધારે ના હોય, પરંતુ બ્લાસ્ટની તીવ્રતા ખૂબ જ વધારે હતી અને તેના જ કારણે જે બંને લોકો છે કે જેઓ જે પાર્સલ છે તે લઈ રહ્યા હતા અને જે પાર્સલ આપી રહ્યા હતા તે બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। બંનેને હાલ તો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, પરંતુ તેઓ પોતાની જિંદગી સાથે જંગ લડી રહ્યા છે અને પોલીસ હાલ જે તપાસ કરી રહી છે, તપાસનો ધમધમાટ ફરી એક વખત શરૂ થયો છે। કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદમાં જે ક્રાઇમનો રેશિયો છે તેમાં વધારો થઈ રહ્યો છે અને જેને લઈને પાર્સલની અંદર કઈ વસ્તુ હતી અને કોણે પાર્સલ મંગાવ્યું હતું, શું મંગાવ્યું હતું અને પાર્સલમાં આવ્યું શું હતું, તેની હવે તપાસ કરવામાં આવશે અને આગામી દિવસોમાં તપાસમાં જે અન્ય ખુલાસાઓ છે તે થશે। જી સ્મિતા, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદની સાબરમતી વિસ્તારમાં બ્લાસ્ટની ઘટના બની છે અને સમગ્ર મામલે પોલીસે અલગ અલગ દિશાઓમાં ઊંડાણપૂર્વક તપાસ થશે, જેમાં પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર બે લોકો છે તેઓને ગંભીર ઈજા પહોંચી છે અને તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થયો અને અચાનક બે લોકો છે તે ઇજાગ્રસ્ત થયા છે। અચાનક આ બ્લાસ્ટ થયો હતો, પાર્સલમાં આ જે બેટરી હતી તેમાં બ્લાસ્ટ થયો અને પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર બે લોકોને ગંભીર ઈજા પહોંચી, તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। એક તરફ પોલીસને પણ જાણ કરવામાં આવી અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ છે તે હાલ શરૂ કરવામાં આવ્યો છે। અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરાશે, તે બાદ સત્ય હકીકત સામે આવશે। પાર્સલ ક્યાંથી મંગાવવામાં આવ્યું હતું તેના લઈને પણ તપાસ કરવામાં આવશે।